પ્રેસ અને મીડિયાના મિત્રોનું આજની આ પ્રેસ કોન્ફરન્સમાં હૃદયપૂર્વક સ્વાગત કરું છું. નવરાત્રિના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે નવરાત્રિની આપ સૌને અને આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના વાલા સજ્જનો, સન્નારીઓને, યુવાન સાથીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. માતાજીના આશીર્વાદ બન્યા રહે. અનિષ્ટ અને ઈષ્ટની જ્યાં લડાઈ આવે ત્યાં ઈષ્ટનો વિજય થાય એવા માના આશીર્વાદ મળે ગુજરાતમાં એવી પ્રાર્થના કરું છું. અમારી આ મિટિંગનો દોર અમે જુદા જુદા ઝોનમાં અમારા જિલ્લાના જે મહત્વના આગેવાનો છે એની એક કેટેગરી બનાવી છે અને એ કેટેગરી વાઇઝ ક્યાંય 100, 125, ક્યાંય 150 વ્યક્તિઓ સાથે સીધું ઇન્ટરેક્શન, સીધો વાર્તાલાપ, જે લોક પ્રશ્નો છે એ સંદર્ભની માહિતી મેળવીએ છીએ. અમારું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે શું શું કરવું જોઈએ, કેટલીક અમારી અપેક્ષાઓ છે, એમની ચર્ચા કરીએ છીએ. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર લાંબા સમયથી છે. અહંકાર એટલો આવી ગયો છે કે માત્ર ને માત્ર એમના સ્વાર્થનું સંધાન હોય છે. કેટલાક મિત્રોએ 2 દિવસ પહેલા મંત્રીઓની વાતો આવી રીતે બૂમ પડ્યા હતા અને બાજુમાં બેસીને જે વાતો કરતા હતા એ આપે બહુ વાયરલ થઈને ચાલ્યું પણ ખરું કે બળી ખાવને પાડો કે પાડીનું શું કામ છે. આ જ ચાલે છે ગુજરાતમાં. એમને બળી ખાવી છે, પાડો કે પાડી ગુજરાતની જનતાનું જે થવું હોય તે થાય. આ ચર્ચાઓ કેટલું પ્રેશર ઊભું કરવાનું છે કે તમને કેટલા મત મળ્યા હતા એના 50% તમારે સભ્યો પરાણે બનાવવાના છે. ગુજરાતમાં ભાજપનો સભ્ય બનવા હવે કોઈ તૈયાર નથી. ભાજપનો પેજ પ્રમુખ પણ નારાજ છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બળી ખાય છે અને પાડા કે પાડીમાં એને રસ નથી. રાજ્યમાં આપણું ગુજરાત ક્યારેય કોઈ તમાકુ ખાય ને તો પણ એને વ્યસનની દ્રષ્ટિથી જુએ. આખા દેશમાં સૌથી વધારે ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવે. આપણું ગુજરાત નહોતું. આપણું યુવાધન બરબાદ થશે. ભાજપને ધન સંગ્રહ કરવું છે, પૈસા લેવા છે, વોટ બેંક માટે ગુંડાઓને ખુલ્લી છૂટ આપવી છે. કરોડો રૂપિયાનો, જે 2 દિવસ પહેલા 120 કરોડ રૂપિયાનું કોકેન કચ્છમાંથી પકડાયું. ત્યારે આ ગુજરાતના યુવાધનને બરબાદ કરવા માટે ભ્રષ્ટાચાર એમને કરવો છે પણ કોઈ ક્ષેત્ર છોડવું નથી. કોઈ 5 વર્ષની, કોઈ 7 વર્ષની ફૂલ જેવી દીકરી, એના પર ક્યારેય કોઈની નજર બગડી જ ના શકે, રાક્ષસની પણ. આવી દીકરીઓ પર બળાત્કાર થાય અને ક્યાંય ને ક્યાંય ભાજપની વિચારધારા નીકળે. દાહોદમાં જે બક્ષીપંચની દીકરી ઉપર બળાત્કાર થયો એ ભાજપની વિચારધારાનો પ્રચારક શિક્ષક હતો. ચાણસ્મા વિસ્તારમાં, મહેસાણા જિલ્લામાં જે એક નાની દીકરી પર, પુખ્ત વયની થઈ પણ નહોતી, એના પર જે બળાત્કારો થયા એમાં યુવા ભાજપનો હોદ્દેદાર નીકળે, મહામંત્રી નીકળે. એનો ક્યાં લઈ જવા માંગીએ છીએ? 2 દિવસ પહેલા એક આશ્રમ શાળામાં અનેક દીકરીઓ સાથે ગેરવર્તાવ, એની છેડતીનો કિસ્સો બહાર આવ્યો. કોણ જવાબદાર આના માટે? શું સરકારની ફરજ નથી કે આવી આશ્રમ શાળાઓ જ્યાં દીકરીઓ હોય ત્યાં નજર રાખવી જોઈએ? ગુજરાતમાં 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે. અત્યારે તો એમ કહેવાય કે ડબલ એન્જિનની સરકાર છે. દેશના પ્રધાનમંત્રી શ્રી પણ ગુજરાતથી છે, દેશના ગૃહમંત્રી શ્રી પણ ગુજરાતથી છે, અને તેમ છતાં આજે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ તદ્દન પડી ભાગી છે. સલામત ગુજરાતની વાત હતી. ભૂતકાળમાં આપણે એમ કહી શકતા કે આપણી બહેન દીકરીઓ અડધી રાત સુધી કોઈ પણ જાતના ડર ભય વગર હરીફરી શકે છે, આખી રાત ગરબામાં જઈ શકે છે. અને આજે પરિસ્થિતિ શું થઈ છે કે આ સરકારની ખોટી નીતિ રીતિને કારણે આજે ગુજરાતમાં દારૂ તો ખુલ્લેઆમ વેચાય છે, પીવાય છે, પણ આજે ડ્રગ્સનું દૂષણ ગુજરાત જાણે લેન્ડિંગ હબ બન્યું હોય, ગુજરાત જાણે મેન્યુફેક્ચરિંગ હબ બન્યું હોય
અને ગુજરાત જાણે ટ્રેડિંગનું પણ હબ બન્યું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે. આજે નવરાત્રિના તહેવાર છે, આપણે બધા માતાજીની પૂજા અર્ચન કરીએ, ગરબામાં બધા જ લોકો સહભાગી થતા હોય છે. આજે આપણી બેન દીકરી ઘરેથી ગરબા કરવા જાય, ઘરથી બહાર નીકળે તો સલામત ઘેર પાછી કે આવશે કે કેમ, એની દરેક માતા પિતાને આજે ચિંતા છે. ગઈકાલે જ હું સુરેન્દ્રનગરના ધાંગધ્રા તાલુકામાં જે 5 વર્ષની માસૂમ દીકરી પર પાશવી બળાત્કાર થયો એ પરિવારની મુલાકાતે ગયો હતો. 27 તારીખે બનાવ બન્યો છે. ગામના લોકો દ્વારા એ જ દિવસે પોલીસને ગુનેગારને સોંપવામાં આવ્યો. ગઈકાલ સુધી હજુ સુધી એના FSLના રિપોર્ટ નથી આવ્યા, મેડિકલ રિપોર્ટ આપવામાં નથી આવ્યા. 10 દિવસમાં ચાર્જશીટ કરીશું ને ફાંસીની સજા કરાવીશું એવી શેખી મારતા રાજ્યના ગૃહ રાજ્યમંત્રી બધી જ જગ્યાએ ગરબાઓમાં જઈને ઉન્માદ ભર્યા ભાષણો કરે, પણ આ ધાંગધ્રાની દીકરીને બળાત્કારને આજે આટલો સમય થયો, હજુ સુધી ચાર્જશીટ પણ કરવામાં નથી આવી. આજે મને જાણવા મળ્યું કે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજકોટમાં આવે છે. મારી તો એમને વિનંતી છે કે ગરબામાં જાઓ વાંધો નહીં, પણ આટલા દિવસોથી ગુજરાતમાં નાની નાની દીકરીઓ પર બળાત્કાર થાય છે, સગીરાઓ પર બળાત્કાર થાય છે, ગેંગરેપ થાય છે, હત્યા કરવામાં આવે છે. આટલા દિવસમાં તો તમારી ક્યારેય સંવેદના એ પરિવારો માટે, એ દીકરીઓ માટે નથી જાગી. જો આજે તમે રાજકોટ આવતા હોય તો જરા અહીંયા બાજુમાં સુરેન્દ્રનગર ધાંગધ્રામાં જે 5 વર્ષની માસૂમ ઠાકોર સમાજની એક દીકરી પર પાશવી બળાત્કાર થયો, એના પરિવારને મળો તો ખરા. એના પરિવાર પર શું આપવીતી ગુજરી છે સાંભળો તો ખરા. તમારું તંત્ર કેવી રીતે કામ કરે છે ત્યાં જઈને જુઓ તો ખરા. તો તમને ખ્યાલ આવશે કે ખાલી ભાષણો કરવાથી આ ગુજરાતની બેન દીકરીઓ સલામત નહીં રહી શકે. સવારે 5 વાગ્યા સુધી ગરબા કરજો એવા ઉન્માદ ભર્યા નિવેદનો કરવાથી બેન દીકરીઓ સલામત નહીં રહી શકે. આજે એક ગુજરાતી ઈચ્છે છે કે મારી બેન દીકરી સલામત રહે, અને એની જવાબદારી જ્યારે તમને મત આપી સત્તા સોંપી હોય અને તેમ છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ સરકાર છે. અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીને પણ કહેવું છે, એ કલકત્તાનો બનાવ બને તો એના માટે ટ્વીટ થાય છે, નિવેદનો થાય છે, કોઈ બીજા મુદ્દા પર ધરણા પર જઈને બેસવામાં આવે છે, પણ આ ગુજરાતના બળાત્કાર થાય છે, માસૂમ દીકરીઓ પર જે અત્યાચાર થાય છે, હત્યા થાય છે, એના પર આટલા દિવસથી મૃદુ મુખ્યમંત્રી મૌની બાબા બનીને બેઠા છે. એમનો પણ એક શબ્દ પણ, એક વાક્ય પણ આ માસૂમ દીકરીઓ માટે, સંવેદના માટે, એના ન્યાય માટે નથી આવ્યો. દુઃખદ છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી રાજકોટ આવતા હોય તો મારી એમને વિનંતી છે કે એકવાર આ બળાત્કારથી પીડિત પરિવારની સાથે મુલાકાત કરો, એમની આપવીતી જાણો, તો ગુજરાતમાં સ્થિતિ કેવી છે એનો તમને ખાસ અંદાજ આવશે.